ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈટી સેમ 3 નો દાખલા નંબર 6 સ્ટાર્ટ કરીશું। તે પહેલા આપણે ભાગ 1 ના જેમાં બધા સૂત્રો આપેલા છે તેની લિંક નીચે આપેલી છે, તે પહેલા જોઈ લો, ત્યારબાદ આ દાખલાની શરૂઆત કરીએ। આપણને આપેલું છે વર્દી જથ્થો 3600 એકમો, વર્દી સમય 3 થી 5 અઠવાડિયા, વધુમાં વધુ વપરાશ 900, ઓછામાં ઓછો વપરાશ 300 અને સરેરાશ વપરાશ 600। એમાં આપણને કીધું છે વર્દી સપાટી, લઘુત્તમ જથ્થો, ગુરુત્તમ જથ્થો અને સલામતી જથ્થો મેળવો। સૌ પહેલા આપણે વર્દી સપાટી શોધીશું। એનું સૂત્ર આપણે પહેલા જોઈ ગયા છીએ, વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય। આપણને વધુમાં વધુ વપરાશ 900 આપેલું છે અને વધુમાં વધુ સમય પણ 5 આપેલું છે, એટલે કે 900 ગુણ્યા 5 એટલે કે 4500। બીજું જોઈએ ગુરુત્તમ સપાટી, એટલે કે વર્દી સપાટી માઈનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા EOQ। વર્દી સપાટી આપણે ઉપર શોધી લીધી 4500 માઈનસ ઓછામાં ઓછો વપરાશ આપણને આપેલો છે 300 ગુણ્યા ઓછામાં ઓછો સમય પણ 3 આપણને આપેલો છે વત્તા EOQ જે તમને સૌપ્રથમ આપેલું છે વર્દી જથ્થો 3600 એકમો। 4500 માઈનસ 300 ગુણ્યા 3 એટલે કે 900 વત્તા 3600 એટલે કે 7200। ત્યારબાદ શોધીશું આપણે લઘુત્તમ સપાટી। એનું સૂત્ર છે વર્દી સપાટી માઈનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય। વર્દી સપાટી આપણે ઉપર શોધી લીધી છે 4500 માઈનસ સરેરાશ વપરાશ આપણને દાખલામાં આપેલું છે 600 ગુણ્યા 4। હવે સરેરાશ સમય કઈ રીતે મળે તો કે સરેરાશ સમય બરાબર ઓછામાં ઓછો સમય વત્તા વધુમાં વધુ સમય ભાગ્યા 2 એટલે કે 3 વત્તા 5 ભાગ્યા 2 એટલે કે 4, એટલે આપણને જવાબ મળશે 2100। અને છેલ્લો છે સલામતી જથ્થો, એટલે કે વધુમાં વધુ વપરાશ કાઉન્સમાં વધુમાં વધુ સમય માઈનસ સરેરાશ સમય। વધુમાં વધુ વપરાશ આપણને 900 આપેલો છે, વધુમાં વધુ સમય આપણને 5 આપેલું છે, માઈનસ સરેરાશ સમય જે આપણે ઉપર શોધ્યું 4, એનો જવાબ આપણને 900 મળશે। કૃપયા કરીને આને નોટ ડાઉન કરી લો જેથી તમને દાખલા નંબર 6 આપણે જોઈ ગયા છીએ। ત્યારબાદ આપણે જોશું દાખલા નંબર 8 નો જેમાં આપણને દ્વિમાસિક વપરાશ 600 એકમો, ઓર્ડર મૂકવાનો ખર્ચ 1000 રૂપિયા, વહન ખર્ચ 5% અને એકમ દીઠ વેચાણ કિંમત 400 આપેલી છે। આપણને આર્થિક વર્ધી જથ્થો શોધવાનો છે, પરંતુ અહીં 2 મહિનાનો વપરાશ આપેલો છે, જ્યારે EOQ માં આપણને 12 મહિનાનો વપરાશ જોઈએ। તો કે 2 મહિનાનો વપરાશ 600 છે તો 12 મહિનાનો કેટલો, એટલે કે 600 ગુણ્યા 12 ભાગ્યા 2 એટલે કે 3600 એકમો। ત્યારબાદ EOQ નું સૂત્ર શું છે તો કે 2AO છેદમાં CP અને એ છે વર્ગમૂળમાં 2 ના 2 એ આપણે શોધી લીધો છે કે વપરાશ, O એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ આપણને 1000 રૂપિયા આપેલો છે, ત્યારબાદ C એટલે કે 5% આપેલું છે અને P એટલે પ્રાઇસ કિંમત આપણને 400 આપેલી છે। તો કે 2 ગુણ્યા 3600 ગુણ્યા 1000 એટલે થશે 72 લાખ અને 400 ના 5% એટલે કે 20। આ બંનેનો ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢતા આપણને 600 એકમો મળશે। આનાથી પહેલા આપણે દાખલા નંબર 8 જોઈ ગયા છીએ। આજે આપણે જોશું દાખલા નંબર 3, જેમાં આપણને વર્ષ દરમિયાનનો વપરાશ 10,000 કિલો, વાર્ષિક વહન ખર્ચ 10%, વર્દી મૂકવા માટેનો ખર્ચ 8 રૂપિયા અને કોલસાની કિંમત 40 પૈસા આપેલી છે। પૈસાને આપણે પહેલાં રૂપિયામાં કન્વર્ટ કરશું, એટલે કે 100 પૈસાએ 1 રૂપિયો થાય તો 40 પૈસાએ કેટલા રૂપિયા, એટલે આપણને 0.40 રૂપિયા મળશે। હવે આર્થિક વર્દી જથ્થાનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં 2AO છેદમાં CP। 2 ના 2A એટલે કે વપરાશ જે આપણને 10,000 કિલો આપેલું છે, O એટલે કે ઓર્ડર દીઠ ખર્ચ જે આપણને 8 રૂપિયા આપેલું છે, P એટલે કે પ્રાઇસ તેની કિંમત આપણને કેટલી આપેલી છે 0.40 રૂપિયા, C એટલે કે એનો વહન ખર્ચ એ આપેલો છે 10%। 2 ગુણ્યા 10,000 ગુણ્યા 8 એટલે આવશે 1,60,000 અને 0.40 ના 10% એટલે શું થઈ જશે 0.04। આ બંનેનો ભાગાકાર કરશું એટલે આપણને મળશે 40 લાખ। એનું વર્ગમૂળ કરતાં આપણને 2000 એકમો મળશે। થેન્ક યુ।